સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણી 2025 માટે તાપી જિલ્લામાં નગરપાલિકા અને તાલુકા પંચાયતના પરિણામો ઘોષિત કરાયા. સોનગઢ, નિઝર અને કુકરમુંડામાં મતગણતરી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ. તાપી જિલ્લામાં સોનગઢ નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2025 અને નિઝર કુકરમુંડા તાલુકા પંચાયત પેટા ચૂંટણી 2025ના પરિણામો આજ રોજ ઘોષિત કરવામાં આવ્યા હતા. કુકરમુંડા તાલુકા પંચાયતની કુલ એક સીટ માટે ફુલવાડી 2માં ભારતીય જનતા પાર્ટીના મહિલા ઉમેદવાર વિજેતા બન્યા હતા. સુહાસ વડવી, કુકરમુંડા, ન્યૂઝ ટાઈમ, તાપી. LM પાડવી, ભારતીય જનતા પાર્ટી જિલ્લા તાપીનો કોષાધ્યક્ષ છું. જે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જે પેટા ચૂંટણીઓ યોજાઈ હતી એમાં તાપી જિલ્લાના અલગ અલગ તાલુકામાં પેટા ચૂંટણીઓ યોજવામાં આવી, જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જેને મેન્ડેટ આપવામાં આવ્યો હતો એવી રીતે ફુલવાડી 7 બેઠક પર શ્રીમતી અલકાબેન દિલીપભાઈ પાડવીને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા. સાલે 2 બેઠક પર નિર્મળાબેન પાડવીને ઉમેદવાર તરીકે પસંદગી કર્યા હતા અને એક સીટ જે સરવાળાને હતી એ બિનહરીફ થઈ હતી. આ 2 સીટો પર જે ચૂંટણી થઈ એમાં મતદાતાઓએ ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ રાખીને જંગી મતદાન કર્યું હતું. આજે જ્યારે મતગણતરી હતી અને મતગણતરી કરીને પરિણામ જાહેર થયું તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જંગી બહુમતીથી વિજય થયા છે. આ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની જે યોજનાઓ છે, ચાહે વ્યક્તિગત વિકાસલક્ષી યોજના હોય, ચાહે સાર્વજનિક વિકાસલક્ષી યોજના હોય, જેને જમીન પર ઉતારવામાં આવી છે, દરેક વ્યક્તિને એનો લાભ મળે છે. અને એટલા માટે આ દેશને, આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ 2047માં વિકસિત રાષ્ટ્ર બનાવવા માંગે છે અને એ દિશા તરફ જે રથ પ્રયાણ કરી ચૂક્યો છે એની સાથે દરેક આ ભારત દેશના નાગરિકો જોડાઈ રહ્યા છે અને એ જ વિશ્વાસથી મતદાતાએ આ મતદાન કર્યું છે. સાથે સાથે જિલ્લા ભાજપાના પ્રમુખશ્રી, મહામંત્રીશ્રીઓ, પ્રભારીશ્રી, અમારા નેતા ડોક્ટર જયરામભાઈ ગામિત સાહેબના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લામાં ખૂબ જ એકમેકની સાથે રહીને પૂર્ણ વિશ્વાસ સાથે એક પરિવારની ભાવનાથી આ ચૂંટણી લડવામાં આવી અને ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારોએ સખત મહેનત કરીને, જનતા પર વિશ્વાસ રાખીને જે મહેનત કરી હતી એનું ફળ આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મળ્યું છે. એટલા માટે તમામ મતદાતા ભાઈઓ અને બહેનોનો પણ ભારતીય જનતા પાર્ટી વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ભારતીય જનતા પાર્ટીના કુકરમુંડા તાલુકા સંગઠનના નવનિયુક્ત પ્રમુખ શ્રી અક્ષયભાઈ, બાંધકામ સમિતિના ચેરમેન રાહુલભાઈ અને તમામ આગેવાનો બધા જ એકબીજા સાથે મળીને જે મહેનત કરી છે એ મહેનતનો ફળ આજે અમને બધા કાર્યકર્તાને મળ્યું છે. એટલા માટે ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ.